ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટીમાં ઘણી બધી એક્ટિવિટી કરી. હવેથી આપણે ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરીશું. 1 to 8 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં બંને મીડિયમમાં ડ્રોઈંગ બુક એક સરખી જ છે. ઇંગ્લિશ મીડિયમ માટે નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક જે ઇંગ્લિશમાં છે અને ગુજરાતી મીડિયમ માટે નવનીત કેતન ચિત્રકલા જે ગુજરાતીમાં છે. ગુજરાતી મીડિયમની ડ્રોઈંગ બુક છે નવનીત કેતન ચિત્રકલા સ્ટાન્ડર્ડ 6. ઇંગ્લિશ મીડિયમ નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક સ્ટાન્ડર્ડ 6. બંને બુકમાં ડ્રોઈંગ સરખા જ છે. ગુજરાતી મીડિયમની બુકમાં પેજ નંબર 6 પર કેલિગ્રાફી વર્ક આકારો એ જ તમે ઇંગ્લિશ મીડિયમની બુકમાં પણ જોઈ શકો છો. પેજ નંબર 6 એમાં છે કેલિગ્રાફી વર્ક ફોર્મ્સ. અહીંયા પેજ નંબર 6માં તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં તમને કેલિગ્રાફી વર્ક દેખાય છે. અહીંયા વૃક્ષની ડિઝાઇનમાં કેલિગ્રાફી કરેલી છે. આભાત ચિત્ર છે. સર્જનાત્મક પ્રકૃતિ ચિત્ર એટલે કે નેચર એમાં કેલિગ્રાફી કરેલી છે. અહીંયા ઘર છે એમાં પણ કેલિગ્રાફી કરેલી છે. વાદળ, પર્વત અને નદી એમાં ભાતચિત્ર એટલે કેલિગ્રાફીથી ભાતચિત્ર કરેલું છે. પદાર્થ ચિત્ર એટલે કે સર્જનાત્મક ચિત્ર એમાં પણ કેલિગ્રાફી જોવા મળે છે. કેલિગ્રાફી વર્ક અને આકારો એના હેતુઓ છે બાળકોમાં રેખા કૌશલ્યનો વિકાસ થાય, વિચાર શક્તિનો વિકાસ થાય, સર્જન શક્તિનો વિકાસ થાય અને બાળકોને નવસર્જનનો આનંદ મળે. પેજ નંબર 7 એટલે કે 7 નંબરના પેજ પર રેખાંકન અને આકારો એટલે કે સ્કેચીસ ફોર્મ્સ. ઉપરના 3 સ્ક્વેર એટલે કે 3 ચોરસ આપેલા છે એમાં આપણે પેજ નંબર 5 અહીંયા તમે જોઈ શકો છો કે પેજ નંબર 5 ઉપર દર્શાવેલા રેખાંકનો એટલે કે પેજ નંબર 5 ઉપરના જે રેખાંકનો છે એમાંથી કોઈ પણ 3 રેખાંકનનું અહીંયા તમારે કેલિગ્રાફી કરવાની છે. ઉપરના 3 સ્ક્વેરમાં તમારે પેજ નંબર 5 ઉપરથી કેલિગ્રાફી કરવાની છે અને નીચેના 3 સ્ક્વેર એટલે કે ચોરસ છે એમાં પેજ નંબર 6 ઉપર તમને કેલિગ્રાફી વર્ક આકારો એમાં જે વૃક્ષ, ભાતચિત્ર, સર્જનાત્મક પ્રકૃતિ ચિત્ર, ઘર, વાદળ અને પર્વત, નદી, ભાતચિત્ર, પદાર્થ ચિત્ર આમાંથી કોઈ પણ ભાતચિત્ર એટલે કે કેલિગ્રાફીના ફોર્મ્સ આકારો તમે લઈ અને આ સ્ક્વેરમાં ડ્રો કરવાના છે. રેખાંકન એટલે સ્કેચીસ એમાં આપણે સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન સૌપ્રથમ આપણે એ લાઈનનું તમે કોઈ પણ સ્કેચ લઈ શકો છો.
કોઈપણ રેખાંકનનું કેલિગ્રાફી કરી શકો છો. આ સ્ક્વેરમાં આપણે સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, એને આપણે ઊભી લાઇનને આપણે વર્ટિકલ લાઇન કહીએ છીએ અને આડી લાઇન જેને સ્લીપિંગ લાઇન અને હોરિઝોન્ટલ લાઇન કહીએ છીએ. આ રીતે સ્લીપિંગ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન ડ્રો કરી આપણે સ્ક્વેર બનાવ્યા. આ રીતે આડી લાઇન એટલે કે હોરિઝોન્ટલ લાઇન, ઊભી લાઇન, વર્ટિકલ લાઇન, હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ લાઇન, આ સ્ક્વેરમાં આપણે વર્ટિકલ લાઇન અને હોરિઝોન્ટલ લાઇનથી કેલિગ્રાફી કરવાની છે. બીજા સ્ક્વેરમાં ઝિગઝેગ લાઇનથી કેલિગ્રાફી કરીશું. પેજ નંબર 5 ઉપર ઝિગઝેગ લાઇન છે, એનાથી કેલિગ્રાફી કરીશું. આ લાઇનને ઝિગઝેગ લાઇન કહેવાય છે.
આ રીતે આપણે ઝિગઝેગ લાઈનથી કેલિગ્રાફી કરવાની છે. ત્રીજા સ્ક્વેરમાં એટલે કે ત્રીજા ચોરસમાં આપણે વેવી લાઈન એટલે કે વેવિંગ લાઈનથી આપણે કેલિગ્રાફી કરીશું, જેને વમળ રેખા પણ કહીએ છીએ. અહીંયા આપણે આ રીતે વેવિંગ લાઈન ડ્રો કરીશું. વમળ રેખા આ રીતે ડ્રો કરી આ રીતે એમાં કેલિગ્રાફી વર્ક કરવાનું છે. આ રીતે આપણે વેવિંગ લાઈનથી કેલિગ્રાફી કરી. હવે નીચેના સ્ક્વેર એમાં પેજ નંબર 6 પરથી આપણે તમે કોઈ પણ કેલિગ્રાફી કરી શકો છો, કોઈ પણ ભદ્રચિત્ર લઈ શકો છો. અહીંયા આપણે વૃક્ષને ડિઝાઇન કરીશું. આ રીતે વૃક્ષ એટલે કે ટ્રી ડ્રો કરવાનું છે.
આ રીતે ટ્રી એટલે કે વૃક્ષનું ડ્રો કરી એમાં આ રીતે કેલિગ્રાફી કરીશું. લીફમાં પાંદડામાં આપણે આ રીતે કેલિગ્રાફી ડિઝાઇન કરીશું. આ રીતે આપણે વૃક્ષની ડિઝાઇનમાં કેલિગ્રાફી કરી હવે ઘર એટલે કે હાઉસ આપણે હાઉસ ડ્રો કરી એમાં કેલિગ્રાફી કરીશું. હાઉસમાં આપણે આ રીતે હાઉસ ડ્રો કરી એમાં આ રીતે કેલિગ્રાફી કરવાની છે.
આ રીતે હાઉસ ડ્રો કરી એમાં આપણે કેલિગ્રાફી કરી. હવે ત્રીજા સ્ક્વેરમાં એટલે કે ત્રીજા ચોરસમાં વાદળ, પર્વત અને નદી એનું ભાતચિત્ર ડ્રો કરી અને એમાં કેલિગ્રાફી કરીશું. આ રીતે પર્વત એટલે કે માઉન્ટેન, રિવર એટલે કે નદી, નદીમાં આપણે આ રીતે કેલિગ્રાફી કરવાની છે. હવે માઉન્ટેન એટલે કે પર્વતમાં આપણે કેલિગ્રાફી કરીશું. માઉન્ટેનમાં અલગ અલગ કેલિગ્રાફી ડિઝાઇન કરીશું આપણે આ રીતે. અલગ અલગ રેખાંકન કરી આ રીતે કેલિગ્રાફી કરીશું. અહીંયા આપણે વેવિંગ લાઇનથી કેલિગ્રાફી કરી. અહીંયા અલગ રીતે અલગ ડિઝાઇન લઈ લઈશું.
આ રીતે તમે તમારી રીતે કોઈ પણ રેખાંકનનો ઉપયોગ કરીને કેલિગ્રાફી કરી શકો છો. અહીંયા આપણે ક્લાઉડ એટલે કે વાદળ આ રીતે ડ્રો કરી લેવાના. એમાં આ રીતે સ્ટેપલિંગ કરીને એટલે કે ડોટથી કેલિગ્રાફી કરીશું. અહીંયા આપણે અલગ અલગ રેખાંકનનો ઉપયોગ કરીને અલગ અલગ આકારોનો ઉપયોગ કરીને એમાં આપણે અલગ અલગ કેલિગ્રાફી કરી. આ રીતે તમારે પેજ નંબર 5 અને પેજ નંબર 6 ઉપરથી તમને મનગમતી રેખાંકન અને આકારોની કેલિગ્રાફી કરવાની છે.